હાય ફ્રેન્ડ્સ, મેં કાલે પિક્ચર જોયું બેહદ. હા, મેં જેના ટ્રેલરનો રિવ્યૂ આપ્યો હતો એ પિક્ચર જોયું કાલે. બહુ જ સુંદર ડાયલોગ સાથે છે, ખૂબ જ સરસ, એકદમ સિમ્પલ શૈલીથી આપણને સમજાવવામાં આવ્યું છે. પણ ખબર નહીં, જોઈએ એવો પ્રતિસાદ આ પિક્ચરને કેમ નથી મળી રહ્યો. આજકાલની યંગ જનરેશનને મારા ખ્યાલથી લવલા લવલી ટાઈપ્સ, લવ્યાપા છે, સૈયારા છે, એવા મૂવીઝ ગમે છે. પણ જે રિયલ લાઈફ બેઝડ છે કે જે પ્રેક્ટિકલ જોવા જોઈએ એવા પિક્ચર નથી ગમતા કદાચ, એટલે યંગસ્ટર આ પિક્ચરોથી નથી આકર્ષાતા. અને માટે જ લવ જેહાદના પ્રોબ્લેમ્સ, લવ જેહાદના જે કિસ્સા છે એ દરેક સમાજમાં વધતા જ જાય છે. બેહદ પિક્ચરમાં એક પર્ટિક્યુલર કોમ ઉપર નથી કહેવામાં આવ્યું, એમાં લવ જેહાદનું મહત્ત્વ ઓછું કરવા માટેનું તમને બતાવવામાં આવ્યું છે. તો એની કોઈ મુસલમાનને ટાર્ગેટ નથી કરાયા આ પિક્ચરમાં. બસ તમે રોંગ વસ્તુને સપોર્ટ ન કરો, એ વધારે મહત્ત્વનું છે. પિક્ચરની સ્ટોરી એવી છે કે હસમુખભાઈ નામના એક જ્વેલર હોય છે, તેમની દીકરી ક્રિશા જે ડૉક્ટર હોય છે, આસિસ્ટન્ટ ડૉક્ટર, એને એક રોડ ઉપર છોકરો મળે છે શાશ્વત. ખરેખર એ છે સલમાન નામનો છોકરો. તો એ કેવી રીતે એના પ્રેમમાં ફસાય છે, આખી એની સ્ટોરી છે. એ એને કેવી રીતે કોન્ફિડન્સમાં લે છે, અને એમાં એક ભાગ ભજવે છે એની જ કલીગ ફ્રેન્ડ જે ખરેખર મુસલમાન છે, અને કેવી રીતે એને ભેળવે છે કે ભાઈ ના તને એનાથી પ્રેમ છે, અને એક રોંગ ફ્રેન્ડ કેવી રીતે આપણી જિંદગીને ખરાબ કરવામાં ભાગ ભજવે છે. તો પ્લીઝ બી કેરફુલ ફ્રેન્ડ્સ ચૂઝ કરતી વખતે. સ્ટોરીમાં આપણે આગળ વધીએ તો એક ક્રિશા એના પ્રેમમાં એટલી બધી પાગલ બની જાય છે કે એક સમય એવું એને લાગે છે કે મારા પપ્પા પણ મારી ઓપોઝમાં છે, એમણે મારી માટે બહુ જ ખરાબ કરેલું છે. બટ કોઈ પેરેન્ટ્સ એવું ન કરે યાર, ના જ કરે. ખરેખર એ કંઈક વિચારીને કોઈક નિર્ણય લેતા હોય, કદાચ આપણને એ ટાઈમ એવું લાગે, બટ ઇન ફ્યુચર આપણે જોઈએ ને તો એ સાચું હોય છે. અને જ્યારે આ ક્રુશિયલ ટાઈમ ચાલી રહ્યો હોય છે, એના ફાધર ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન, પ્લીઝ કંઈક હેલ્પ કરો મને. અને આમાં ધમાકેદાર એન્ટ્રી થાય છે આપણા હિતુ કનોડિયા સરની. આખી સ્ટોરી હું તમને નહીં કહું, કારણ કે પછી તમને જોવામાં મજા નહીં આવે. પણ એ કઈ રીતે ક્રિશાને દરેક વસ્તુ રિયલાઇઝ કરાવે છે, એ જોવાની એટલી મજા આવે છે ને. હિતુ સર આવે અને પિક્ચર જો તમને બેંગ ઓન ના લાગે આ પીરિયડમાં, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થિંગ. બહુ ફાઇન, એટલે નેચરલ એક્ટિંગ કરે છે ને એ જોવાની એટલી એમ આપણને એવું લાગે કે યસ, આ તો થવું જ જોઈતું હતું. આપણે જાણીએ છીએ અને માનીએ પણ છીએ કે પ્રેમની કોઈ ભાષા નથી, ધર્મ નથી, પણ કોઈને છેતરવાની દ્રષ્ટિએ પ્રેમ કરવો એ કેટલો યોગ્ય. અને આમાં દરેક જણાની એક્ટિંગ એટલી સુપર્બ છે, અને ડાયલોગ્સ તો એક બેંગ ઓન છે. લેટ્સ સી, હું તમને બતાવું કે લોકોના રિએક્શન શું છે આ પિક્ચર ઉપર. બીજું છે હીરો ભલે રહ્યો, હીરો લાખ રૂપિયાનો કે કરોડ રૂપિયાનો, પણ અત્યારે આ પિક્ચરમાં બીજું દેખાડ્યું છે. મગજમાં બીજું છે. અમારા માટે આ વિલન છે. અમારા માટે વિલન છે ભાઈ. અમે ના પડાવીએ, કોઈ નહીં પડાવે ફોટો. કોણ ફોટો પડાવે છે? આમ આવતો રહો ભાઈ, ફોટો પડાવે. થેન્ક યુ, તમે બધા અપ્રિશિએટ કરો છો, બટ ઓનેસ્ટલી કાકાએ જે પણ કીધું મને ખરાબ નથી લાગ્યું. આ મારી જીત છે કે મેં એટલું સારું પરફોર્મ કર્યું છે. કાકા મારી સાથે ફોટો પડાવવા, કાકાને એ વસ્તુ સમજાવી છે કે આ ફક્ત એક્ટિંગ છે. હા, પણ એને એક્ટિંગ એટલી રિયાલિસ્ટિક કરી છે, એટલી રિયાલિસ્ટિક કરી છે કે આપણને સાચેમાં એક પીરિયડ ઉપર તો આપણને પણ એટલો બધો ગુસ્સો આવી જાય કે જો મારી સામે આવી જશે ને તો હું જ પોતે એને ગોળી મારી દઈશ. શું આપણે આપણી ફ્યુચર જનરેશનને આ પ્રોબ્લેમ્સથી બચાવી છે? તો પ્લીઝ આવા પિક્ચરોને પ્રમોટ કરો યાર. ઇટ્સ બેંગ ઓન મૂવી. ખરેખર
કેરાલા સ્ટોરી છે કે આ બધા સિમિલર કેટેગરીના છે, તો કેમ ગુજરાતી પિક્ચરને આપણે આટલું પ્રમોટ નથી કરી રહ્યા? દરેક સનાતન ગ્રુપ્સ પ્લીઝ થોડું ઇનિશિયેટિવ લો, ગ્રુપ વાઇઝ ખરેખર આ પિક્ચરને ફરીથી વાયરલ કરો કે ગ્રુપ બુકિંગ કરાવો. તો પરાણે બતાવો, છોકરાઓને નથી ગમતું તો ખાલી 2 કલાક આપણી માટે આપણા છોકરાઓ નહીં આપે. લેટ્સ સી આ દાદા શું કહે છે આપણને. સલમાન શાશ્વત બની જાય, રશીદ રશીક બની જાય, મોહમ્મદ મહેશ બની જાય, અને જે ફસાવાના ધંધા આપ ચાલી રહ્યા જેને આપણે લવ જિહાદ કહીએ છીએ એનું નિરૂપણ વાસ્તવિકતા પિક્ચરમાં બતાવી છે. પ્રીવિયસ કોલેજમાં અમે લોકો એક નહીં આવા ઘણા કિસ્સા જોયા છે, ઘણા લોકોને જાય છે, બટ સમટાઈમ્સ આ વસ્તુ એટલી બધી સેન્સિટિવ છે ને કે આપણે કોઈને વાત નથી કરી, બટ ધીસ ઇઝ અ વેરી ગુડ વે ટુ કનેક્ટ ટુ પીપલ. બધી છોકરીઓ આ મૂવી જોવી જ જોઈએ. હિન્દુ સમાજની આંખો ખુલશે. હિન્દુ દીકરીઓ, દરેક હિન્દુ મા દીકરીઓને અને એના પરિવારને અપીલ કરું છું કે આ મૂવી ખાસ આવીને જોવે અને ખાસ પોતાની દીકરીને બતાવે. શું કહેવું છે આપણું? પ્લીઝ યાર થોડોક સપોર્ટ કરો અને આ પિક્ચરને ખાસ ફરીથી વાયરલ કરો. લોકોને જોવા માટે પ્રેરો કે પ્લીઝ આ પિક્ચર જોવા જઈએ આપણે. અને એક અનધર ખાસ વાત કહું, ધુરંધરને તો બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો હતો, બટ આ 19th માર્ચે ધુરંધર 2 એનું ટ્રેલર જે બહાર આવી ગયું છે, તો 19th માર્ચે મૂવી આવી રહ્યું છે. આ ફેરીના સોંગ એટલા સરસ છે, ટ્રેલરનું સોંગ જે છે એ બહુ જ સરસ છે. તો લેટ્સ પ્લાન ટુગેધર 19th ધુરંધર જોવા જઈએ અને આ બેહદ મૂવીને ફરીથી થિયેટરમાં કંઈક એવો પ્લાન કરીએ કે જોવા જઈ શકીએ. થેન્ક યુ. અને હા, ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવી અપડેટ્સ મળતી રહે. થેન્ક યુ.